નમસ્કાર. આજે આપણે આર્થરાઇટિસના એક એવા પ્રકાર પર વાત કરવાના છીએ જેના વિશે બહુ ચર્ચા નથી થતી, પણ એની અસર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. અને એ છે એન્કલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એટલે કે આપણી ઘૂંટીનો ઘસારો. તો ચાલો આ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીએ. અચ્છા, જ્યારે પણ આપણે આર્થરાઇટિસ કે સાંધાનો ઘસારો એવું શબ્દ સાંભળીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલાં કયા સાંધાનું ચિત્ર આવે છે? મોટાભાગના લોકોનો જવાબ લગભગ એકસરખો જ હશે. જી હા, ઘૂંટણ અને થાપા. ખરું ને? પણ આપણે એ સાંધા વિશે ભાગ્યે જ વિચારીએ છીએ જે આપણા આખા શરીરનું વજન ઝીલે છે અને આપણને ચાલવા, દોડવા, કૂદવામાં મદદ કરે છે. આજે આપણે એ જ મહત્વના સાંધા એટલે કે આપણી ઘૂંટી પર ફોકસ કરીશું. તો આજના આ સેશનમાં આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો ઘૂંટીના ઘસારાને ઓળખીશું. પછી એ શા માટે થાય છે અને એના લક્ષણો શું છે એ સમજીશું. ત્યાર પછી નિદાન અને કઈ કસરતો મદદરૂપ થઈ શકે છે એ જોઈશું. અને છેલ્લે ક્યારે ડૉક્ટરની સલાહ લેવી એના પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આ એન્કલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ઘૂંટીનો ઘસારો આખરે છે શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આપણા ઘૂંટીના સાંધામાં જે બે હાડકાં મળે છે ને, એની ઉપર એકદમ મુલાયમ અને લીસું પડ હોય છે. એને કહેવાય કાર્ટિલેજ. આ પડ એક કુદરતી ગાદી અથવા શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. જ્યારે આપણે ચાલીએ ત્યારે એ હાડકાને એકબીજા સાથે અથડાતા રોકે છે. પણ જ્યારે આ ગાદી કોઈ કારણસર ઘસાઈ જાય ત્યારે હાડકાં સીધા એકબીજા સાથે ઘસાવા લાગે છે અને ત્યાંથી જ દુખાવો, સોજો અને જડતાની શરૂઆત થાય છે. સારું, તો હવે સવાલ એ છે કે આ ગાદી ઘસાય શા માટે? જુઓ, ઘૂંટણના ઘસારા માટે મોટાભાગે ઉંમરને જવાબદાર માનવામાં આવે છે, પણ ઘૂંટીના કિસ્સામાં કહાણી થોડી અલગ છે. અહીં ઉંમર સિવાય બીજા કારણો વધુ ભાગ ભજવે છે. આ લિસ્ટમાં જે પહેલું કારણ છે ને, ભૂતકાળમાં થયેલી ઈજા, એ સૌથી મોટું કારણ છે. કદાચ વર્ષો પહેલાં પગમાં મચકોડ આવી હોય કે નાનું મોટું ફ્રેક્ચર થયું હોય તો એની અસર લાંબા ગાળે ઘસારા તરીકે દેખાઈ શકે છે. આ સિવાય જે લોકો રમતગમતમાં છે અને સાંધાનો વધારે ઉપયોગ કરે છે, પગની રચનામાં કોઈ ખામી હોય, સંધિવા જેવી કોઈ બીમારી હોય કે પછી શરીરનું વજન વધારે હોય, આ બધા જ કારણો ઘૂંટી પર દબાણ વધારી શકે છે. તો પછી આપણે આ સમસ્યાને વહેલી તકે કેવી રીતે ઓળખી શકીએ? આપણું શરીર છે ને, એ આપણને અમુક સંકેતો આપવાનું શરૂ કરે છે. બસ આપણે એ સંકેતોને સમજવાની જરૂર છે. શરૂઆતમાં ચાલતી વખતે કે વધુ વાર ઊભા રહેવાથી દુખાવો થાય. ખાસ કરીને સવારે ઉઠીએ ત્યારે ઘૂંટી એકદમ જકડાઈ ગયેલી લાગે, જાણે એને ગતિમાં આવતા વાર લાગે. સાંધાની આસપાસ સોજો દેખાય, પંજાને ઉપર નીચે કે ગોળ ફેરવવામાં તકલીફ પડે. અને હા, પેલો કટકટ જેવો અવાજ આવે. આ બધું જ સૂચવે છે કે કંઈક ગડબડ છે. ક્યારેક તો એવો પણ ડર લાગે કે ચાલતા ચાલતા પગ મચકોડાઈ જશે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે યોગ્ય નિદાન અને નિયમિત કસરતથી આ સમસ્યાને ખૂબ સારી રીતે મેનેજ કરી શકાય છે. તો ચાલો હવે સમસ્યાની ઓળખથી સમાધાન તરફ આગળ વધીએ. જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે એ સૌથી પહેલાં તો શારીરિક તપાસ કરશે. ક્યાં દુખાવો થાય છે, સોજો કેટલો છે, હલનચલન કેટલી મર્યાદિત છે, એ બધું જોશે. ત્યાર પછી મોટાભાગે એક્સરે કરાવવાની સલાહ આપશે. એનાથી હાડકાં વચ્ચેની જગ્યા કેટલી ઘટી ગઈ છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. અને જો વધુ ઊંડાણપૂર્વક જોવાની જરૂર લાગે તો જ MRI કે CT સ્કેન જેવા ટેસ્ટ કરાવવામાં આવે છે. એકવાર નિદાન થઈ જાય પછી સૌથી અગત્યનો ભાગ આવે છે સારવારનો. અને એમાં કસરતનું સ્થાન સૌથી ઉપર છે. આપણે એમ કહી શકીએ કે કસરત એ સાંધા માટે પોષણ જેવું કામ કરે છે. એ સાંધાની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સાંધાને લચીલો રાખે છે. તો ચાલો હવે એવી 5 સાવ સરળ કસરતો જોઈએ જે ઘરે બેઠા આરામથી કરી શકાય છે. આ કસરતો દુખાવામાં રાહત આપશે અને સાંધાની કાર્યક્ષમતા પણ વધારશે. ચાલો એક એક કરીને સમજીએ. પહેલી અને સૌથી સહેલી કસરત છે એન્કલ સર્કલ્સ. આ કરવા માટે કોઈ ખાસ તૈયારીની જરૂર નથી. બસ આરામથી બેઠા હો કે સૂતા હો ત્યારે પગના પંજાને ધીમે ધીમે ગોળ ફેરવો. 10 વાર ઘડિયાળની દિશામાં અને પછી 10 વાર એની વિરુદ્ધ દિશામાં. આનાથી સાંધામાં લોહીનો પ્રવાહ વધે છે અને જડતા ઘટે છે. બીજી કસરત છે કાફ સ્ટ્રેચ. આના માટે જમીન પર પગ લાંબા કરીને બેસો અને એક ટુવાલને પંજામાં ભરાવીને તમારી તરફ ખેંચો. જ્યારે તમને પગની પાછળના ભાગમાં હળવું ખેંચાણ અનુભવાય ત્યારે 20થી 30 સેકન્ડ માટે એ સ્થિતિમાં રહો. આ કસરત કાફ મસલ્સને લચીલા બનાવે છે, જે ઘૂંટીને સારો ટેકો આપે છે. ત્રીજી કસરત થોડી મજેદાર છે.
એનું નામ છે એન્કલ આલ્ફાબેટ. આમાં કરવાનું એટલું જ છે કે હવામાં પગના મોટા અંગૂઠાથી એ થી ઝેડ સુધીના આલ્ફાબેટ લખવાનો પ્રયત્ન કરો. આ એક સરસ રીત છે જેનાથી ખાતરી થાય છે કે સાંધો બધી જ દિશાઓમાં ફરી રહ્યો છે, જે તેની ગતિશીલતા માટે ખૂબ જરૂરી છે. ચોથી કસરત સ્નાયુઓને મજબૂત કરવા માટે છે. હીલ રેઝ. કોઈ ખુરશી કે દિવાલનો ટેકો લઈને ઊભા રહો અને પછી ધીમે ધીમે તમારી એડીઓને બને એટલી ઊંચી કરો અને પછી એટલી જ ધીમેથી નીચે લાવો. યાદ રાખજો, આમાં ઝડપ નહીં પણ કંટ્રોલ ખૂબ જ મહત્વનો છે. અને પાંચમી અને છેલ્લી કસરત છે રેઝિસ્ટન્સ બેન્ડ સાથે. આ ઇલાસ્ટિક બેન્ડ એક હળવો અવરોધ ઊભો કરે છે. આ અવરોધની સામે પંજાને અંદર અને બહારની તરફ ખેંચવાથી ઘૂંટીની આસપાસના જે નાના નાના સ્નાયુઓ છે ને એ પણ મજબૂત બને છે. આ મજબૂત સ્નાયુઓ સાંધાને સ્થિર રાખવામાં ખૂબ મદદ કરે છે. જો કે આ કસરતો ચોક્કસપણે ખૂબ ફાયદાકારક છે, પણ અમુક પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં ઘરેલું ઉપચાર પૂરતા નથી હોતા અને એવા સમયે નિષ્ણાતની મદદ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો નિર્ણાયક સવાલ એ છે કે ડૉક્ટર પાસે ક્યારે જવું? જો આરામ કરવા છતાં દુખાવો ઓછો ન થાય, જો સોજો ઘટવાને બદલે સતત વધતો જ રહે, ચાલવામાં લંગડાવાનું શરૂ થાય અથવા ચાલતી વખતે એવું લાગે કે સાંધો નબળો પડી રહ્યો છે, તો આ સંકેતોને બિલકુલ અવગણવા નહીં. આ સમયે તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. એન્કલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક પડકાર ચોક્કસ છે, પણ એ જીવનનો અંત નથી. સૌથી મહત્વનો સંદેશ એ જ છે કે જો વહેલું નિદાન થઈ જાય અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તો ફરીથી એક સક્રિય અને પીડામુક્ત જીવન જીવવું શક્ય છે. તો આ બધી માહિતી પછી ચાલો એક વિચાર સાથે આ સેશન પૂરું કરીએ. આજે આપણે જે કંઈ સમજ્યા એના પરથી પોતાના સાંધાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે આજે કયું એક નાનું પણ મહત્વનું પગલું ભરી શકાય છે.